મનુ, મનુપુત્રો, ઇન્દ્ર, દેવ, સપ્તર્ષિ ને ભગવદ અવતાર, આ 6 વસ્તુ મન્વંતરમાં હોય. જો હિન્દુ ધર્મની એક વિશિષ્ટ પ્રકારની કાળ ગણના છે. એક નિમિષથી લઈને 6 કલ્પ સુધી કેટલી ચતુર્યોગીઓ આવે, અદ્ભુત આખું એક કોષ્ટક આપ્યું છે હિન્દુ ધર્મ અનુસાર કાળ ગણના. અહીંયા ગજેન્દ્ર મોક્ષની કથા આવી. ત્રિકૂટ પર્વત, એની नीचे एक विशाल वन है और वहां ये गजेंद्र नाम का हाथी रहता है. ये जीवात्मा का प्रतीक है गजेंद्र. अनेक पत्नियां हैं, बालक है, बहुत बड़ा परिवार है, पर इस जीवात्मा को हाथी बनाया क्योंकि हर एक जीवात्मा अपना परिचय भूतकाल से देता है. ये मुझे पत्नी थी, हाथी, कोठी थी, हाथी, गाड़ी थी, हाथी, हर एक में जो हाथी हाथी करे, इसीलिए उसको हाथी बना दिया. मगर मृत्यु तो निश्चित है, એટલે મૃત્યુને કાળને મગર બનાવ્યો. સરોવરમાં સ્નાન કરતો હતો, મગરે પગ પકડ્યો. ગભરાયા સ્વજનો, કે ચાહનારની ચિતા પર કોઈ ચડતું નથી, ચડવું તો એક તરફ એની રાખને કોઈ અડતું નથી. ભીતર ભગવાન છે ને ત્યાં સુધી જ આની કિંમત છે. જે દિવસે આ શરીરનો સાથ ભગવાન છોડી દેશે ને એ દિવસે કોઈ આને પૂછશે, સગો દીકરો સ્મશાન ઉચકીને લઈ જશે. અરે મેં બધી મહેનત કરી, આમાં ભગવાન ક્યાં વચ્ચે આવ્યો? વચ્ચે નહીં, ભીતર આવ્યો છે એટલે થઈ. એ છે તો ચાલે છે. વિચાર કરો, તમને કહું 10 મિનિટ આ વસ્તુને જુઓ તો થાકી જશો. જન્મ્યા ત્યારથી જોઈ રહ્યા છો, થાક લાગ્યો? કારણ કે તમે જોતા નથી, તમને દેખાય છે. તમને કહું 20 પ્રાણાયામ કરો તો થાકી જશો. જન્મ્યા ત્યારથી શ્વાસ લો તો થાક લાગ્યો? લેતા નથી, ચાલી રહ્યો છે. આ ભીતર પરમાત્મા છે ને એટલે આ બધું ચાલી રહ્યું છે. જે દિવસે એ જતો રહેશે, અત્યાર સુધી એમ હતું કે એ ક્યારે જવાના છે, પછી લોકો ફોન કરીને એમ કહેશે એમને ક્યારે કાઢવાના છે. મરેલા માણસ માટે કહ્યું કે જવાના છે, એમ કે ક્યારે કાઢશો? કોને કઢાય ઘરમાંથી? જેને જવું ના હોય એને, એટલે એને તો કાઢવો જ પડે. માણસ મરી જાય, એની શોક સભા થાય. ક્યારે તમે એવું સાંભળ્યું પેલા ગુજરી ગયા ને એમની હેરસ્ટાઈલ કેટલી સારી હતી, એમના સ્કિનનો કલર કેવો સારો હતો? કોઈ ક્યારે એવી વાત કરે છે? કોઈ મર્યા પછી શરીરને યાદ કરે છે? હંમેશા ગુણોને જ યાદ કરે ને. કેવા ઉદાર હતા, બહુ હેલ્પફુલ નેચર હતો. અરે એમનો તો સ્વભાવ એટલો સારો, હંમેશા હસતા જ રહે. માણસ નહીં, સ્વભાવ અને ગુણને યાદ કરાય છે, કોઈ શરીરને યાદ કરતો નથી. તમે નહીં રહો ત્યારે તમને લોકો કઈ બાબતે યાદ કરશે? ક્યારેક તો વિચારો. અને હું તો એમ કહું, જો તમે ન હો અને કોઈ વૈષ્ણવતાની ને સેવાની વાત નીકળે અને ત્યારે જો તમને ગામવાળા યાદ કરે ને તો માનજો કે તમે વૈષ્ણવ તરીકે સફળ થઈ ગયા. અરે પેલા બેન મંડળમાં આવતા ને ત્યારે બહુ સત્સંગનો આનંદ આવતો. પેલા બેન જયારે હતા ને ત્યારે સેવાનું બહુ અમને શીખવાડતા. કેવા આજે પણ જૂના વૈષ્ણવને આપણે યાદ કરતા હોઈએ. એ લોકો વૈષ્ણવ તરીકે જીવી ગયા. આ વાત છે. અહીંયા જયારે પગ પકડ્યો છે મગરે, ખેંચી રહ્યો છે ગજેન્દ્ર, મરતો જોઈને બધા ભાગ્યા છે, એકલો રહી ગયો. અને એમે છેલ્લે તો એકલા જ જવાનું. ધનાની ભૂમૌ પશ્વસ્ય ગોષ્ઠે ભાર્યા ગુરુદ્વારી જના સ્મશાને દેહ ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગોગચ્છતિ જીવ એક. મેળવેલું મૂકી જવાનું અને કરેલું ભેગું આવવાનું. વિચિત્રતા ભગવાનના સર્જનની જુઓ. માણસ પૈસા માટે પાપ કરે, મરે ને તો પૈસા રહી જાય, પાપ ભેગા આવે. ભગવાનની રચના તો જુઓ. જે મેળવ્યું એ મૂકી જવાનું, જે કર્યું એ ભેગું આવવાનું. આ જ ભગવાનનું સર્જન છે. અને એટલા માટે શું મેળવ્યું એનું ચિંતન કરતા શું કરીને ગયા એનો વિચાર પહેલા કરો. અહીંયા ગજેન્દ્ર જુએ છે કે બધા ગયા, ડૂબવા લાગ્યો. અને ડૂબતા ડૂબતા છેલ્લે સૂંઢ બહાર રહી. કેમ પુકારું પરમાત્માને?
ખાલી હાથે કેમ પુકારું, પરમાત્માના શરણમાં કેમ જાઉં? પણ આ આખું સર્જન બ્રહ્માજીનું છે. ભગવાને બનાવ્યું, એ ભગવાનને આપું તો ભગવાન રાજી થાય. અને વિચાર કરતા થયું, બાકી બધું તો બ્રહ્માજીએ બનાવ્યું, પણ કમળ છે ને એ ભગવાનનું સર્જન છે. કારણ કે ભગવાનના નાભીમાંથી પહેલા કમળ પ્રગટે છે, પછી એમાં બ્રહ્માજી પ્રગટે છે. એટલે કમળ તો ભગવાનનું સર્જન થયું, એટલે કમળ લીધું. હે હરી પોકાર કર્યો. હા બોલ્યા ત્યાં તો ભગવાન ગરુડ પર, રી બોલ્યા ત્યાં તો મગરનો શિરચ્છેદ કરી દીધો. પાછો પ્રશ્ન થયો, બોલાવ્યા હાથીએ અને ઉદ્ધાર કર્યો મગર. આવું કારણ કે જયારે હાથી હરી બોલ્યો ને ત્યારે મગરને એમ થયું કે આ પ્રભુનો દાસ લાગે છે, ભગવદી લાગે છે. જો આના ચરણ પકડી લઈશ ને તો આની સાથે હું તરી જઈશ. એટલે જોરથી પગ પકડી લીધા. અને ભગવાન આવ્યા અને વિચાર કરે, મને બોલાવનારો મારો દાસ, પણ એના પગે પડનારો એ તો દાસાનું દાસ. એટલે દાસાનું દાસ પર પહેલી કૃપા કરવી જોઈએ. અને આમ વિચાર કરી પ્રભુએ મગરનો પહેલો ઉદ્ધાર કર્યો. સુંદર સ્તુતિ ગજેન્દ્રએ કરી. પ્રભુ આપ તો અકારણાય છો, અપવર્ગાય છો. પ્રભુ કેવા છે? અપવર્ગાય. પવર્ગ એટલે જો કક્કો બારાખડી ગુજરાતી મીડિયમમાં ભણ્યા હશે ને આવડતી હશે, ક ખ ગ ઘ ગ, તો પ વર્ગ સીધો, પ ફ બ ભ મ. તો ભગવાન કેવા છે? અપવર્ગાય. એટલે ભગવાનના શરણમાં જાઓ ને તો આ પ વર્ગ ન રહે તમારા જીવન. પ એટલે પતન ન થાય. ફ જન્મ મરણના ફેરામાં ન પડવું પડે. પ ફ બ જીવનના બધા બંધનો છૂટી જાય. ભ મૃત્યુનો ભય જતો, અને મ જીવનમાંથી મોહ મરી જાય. આ 5 વસ્તુ ભગવાનના શરણમાં જવાથી જીવ મુક્ત બની જાય. અપવર્ગાય. સુંદર સ્તુતિ છે ગજેન્દ્રની. અને સ્તુતિ કરતા પ્રભુએ કૃપા કરી છે. પૂર્વજન્મની કથાનું વર્ણન આવ્યું કે પૂર્વજન્મમાં શું હતા અને એની આખી કથા આવી. આગળ સમુદ્ર મંથનની કથા આવી. ચાક્ષુષ મન્વંતરમાં ભગવાને દેવો દાનવોને ભેગા કર્યા, કહ્યું સમુદ્ર મંથન કરો, અમૃત પ્રગટાવો. નક્કી કર્યું. વાસુકી નાગને દોરડું બનાવ્યું, મદરાચલને રહી બનાવી, અને મંથન શરૂ થયું. અને મંથન શરૂ થયું એટલામાં પર્વત ડૂબવા લાગ્યો. બોલીએ કચ્છપ ભગવાન. કચ્છપ બનીને આધાર આપ્યો. અને હવે મંથન ચાલ્યું સમુદ્ર. અને મંથન કરતા કરતા અનેક રત્નો પ્રગટ થયા. સૌથી પહેલા તો કાલકૂટ વિષ નીકળ્યું. કોઈ પણ કામ કરો તો પહેલા નિંદા રૂપી ઝેર આવે. આ તો કઈ થતું હશે, આવું તો કઈ કરાતું હશે. સૌથી પહેલા નિંદા રૂપી વિષ આવે. પણ વિષનું પાન કોણ કરે? કોઈ વૈષ્ણવ હોય એ જ પી શકે. અને મહાદેવજી પાન કરી ગયા. ન જીભ પર રાખ્યું, ન પેટમાં ઉતાર્યું, ગળામાં રાખ્યું એટલે નીલકંઠ બની ગયા. વૈષ્ણવે પણ ઝેર ન પેટમાં રાખવું, ન જીભ પર રાખવું, એ તો ધારણ કરી રાખ્યું. આગળ કામધેનુ ઋષિઓ લઈ ગયા, ઉચ્ચેશ્રવા ઘોડો બલિરાજા લઈ ગયા, ઐરાવત હાથી ઇન્દ્ર લઈ ગયા, કૌસ્તુભમણિ પ્રભુએ ધારણ કર્યું, કલ્પવૃક્ષ સ્વર્ગમાં ગયું, વારુણી અસુરો લઈ ગયા, લક્ષ્મીજી પ્રગટ ગયા. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન. લક્ષ્મીજી ભગવાનને વર્યા છે. આગળ અમૃતનો કળશ લઈ બોલો ધન્વંતરી ભગવાન. અને જ્યાં અમૃતનો કળશ જોયો તેઓ દાનવો બધા જ ભાગ્યા લેવા. બોલીએ મોહિની ભગવાન. મોહિની રૂપ ધારણ કર્યું પરમાત્માએ. અસુરોને એવા મોહિત કરી દીધા. કહ્યું આ અમૃતમાં રગડો તો નીચે છે, ઉપર ઉપર તો ઝોળ છે. લાવ પેલા ઝોળ છે ને દેવતાઓને પીવડાવી દઉં, પણ અસલી અમૃત તો નીચે જ છે. માની ગયા, મોહિત થઈ ગયા. દેવોને અમૃત પીવડાવવા લાગ્યા. રાહુને થયું કે કંઈક ગડબડ છે. સૂર્ય ચંદ્રની વચ્ચે ગોઠવાઈ ગયો, અમૃત પી ગયો, સુદર્શન છોડ્યો. રાહુ અને કેતુ બે થયા, શિરચ્છેદ થઈ ગયો. દેવાસુર સંગ્રામ થયો, દેવો અસુરો મર્યા. શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા હતી. અસુરોને ફરી જીવિત કર્યા, ફરી સ્વર્ગ પર ચડાઈ કરી. દેવો ભાગ્યા, પર્વતની ગુફાઓમાં જઈને સંતાઈ ગયા. દિતિ અને અદિતિના બંનેના સંતાનો છે, દૈત્યો અને દેવો. કશ્યપ મુનિને વિનંતી કરી. અદિતિએ
કૃપા કરો ને મારા પુત્રોને ફરી સ્વર્ગ મળે એવું કંઈક કરો. પયોવ્રતની વિધિ બતાવી. ભાદરવા માસની દ્વાદશીમાં બોલો વામન ભગવાન કી જય. વામન ભગવાનનું પ્રાગટ્ય થયું. બધા જ દેવોએ ઉપહાર આપ્યા. કોઈએ કમંડળ આપ્યું, કોઈએ મુંજી, કોઈએ મેખલા, કોઈએ દંડ, કોઈએ આસન, કોઈએ છત્ર. અને વામન ભગવાન અનેકવિધ ઉપહારોને ગ્રહણ કરી ભૃગુ કચ્છ તરફ જઈ રહ્યા છે. એટલે કે ભરૂચ નર્મદાજીના તટ ઉપર બલિરાજા યજ્ઞ કરી રહ્યા છે. અને જ્યાં વામન ભગવાનને આવતા જોયા ત્યાં લાગ્યું કે જાણે સાક્ષાત સૂર્યનારાયણ બ્રાહ્મણનું રૂપ લઈને પધારી રહ્યા છે. સ્વાગતમ તે નમસ્તુભ્યમ. આપનું સ્વાગત છે. પધારો પધારો મહાત્મન. આપને હું શું આપી શકું, આપનું શું પ્રિય કરું? અમે તો સંતોષી બ્રાહ્મણ છીએ. આપવું જ હોય તો 3 ડગલા ભૂમિ આપ, એ પણ હું માપીને કરું. હસવા લાગ્યા બલિરાજા. આપ છો નાના ને વાતે નાની કરો છો. મારી પાસે એકવાર કોઈ માંગે ને તે પોતે દાતા બની જાય ને પછી ક્યાંય માંગવા ન જવું પડે. આપ કહો તો કામ લખી આપું, આપ કહો તો અનેક સ્વર્ણ મુદ્રાઓ આપું, આપ કહો તો આપનો વિવાહ કરાવી આપું, આપ કહો તો અનેક દાન ગાયના કરું. માંગ્યું એટલું આપ, નહીં તો આ ચાલ્યો. હાથમાં જળ લીધું. જ્યાં સંકલ્પ કરવા જાય ત્યાં આવ્યા શુક્રાચાર્ય રોકવા લાગ્યા બલિરાજાને. ઉભો રે, આ તો સાક્ષાત પરમાત્મા છે, તારું બધું જ લઈ જશે. બલિરાજા કહે જો આ પરમાત્મા છે તો મારાથી વધારે ભાગ્યશાળી કોણ? કારણ કે આખી દુનિયા જેની આગળ હાથ ફેલાવતી હોય એ હાથ ફેલાવીને મારા આંગણે ઉભો છે. અને જો હું હાથ પાછો ખેંચી લઉં તો મારાથી મોટો દુર્ભાગી કોણ? અરે હજી ફરી જા તારી વાતથી. ત્રિષુ નર્મ વિવાહે ચ વૃત્યતે પ્રાણ સંકટે ગો બ્રાહ્મણ આર્તે હિંસાયમ નાનૃતમ ચ જગુપ્સિતમ. આટલી જગ્યાએ ખોટું બોલાય. ફરી જા વાતમાંથી. શુક્રાચાર્ય પોતાની અસુર નીતિ બનાવી રહ્યા છે. આ ભાગવત નહીં, આ શુક્રાચાર્ય કહી રહ્યા છે. અસુર નીતિ છે. આટલી જગ્યાએ તો ખોટું બોલાય. કહ્યું વચન આપ્યું છે અને આ મોકો આવ્યો છે સત્કર્મ કરવાનો. જો કોઈ સત્કર્મ કરતું હોય ને એને રોકવું પણ પાપ છે. કોઈનો સારો સંકલ્પ છે, અરે હમણાં આપીને શું કરવાનું, હજી બનવા તો દે, હજી જોવા તો દે, હજી આગળ પછી કરે, એમ કઈ કોઈને સત્કર્મ કરતા રોકવા અપરાધ છે. શુક્રાચાર્ય પ્રયાસ કર્યો. બલિરાજાએ સંકલ્પ કર્યો. 3 ડગલા ભૂમિ, 2 ડગલામાં ભગવાન વામન બની વિરાટ બન્યા. વામનમાંથી બધું જ માપી લીધું. બાંધ્યો બલિરાજાને. 3 ડગલાની વાત હતી, બતાવો ત્રીજું ડગલું ક્યાં મૂકવું? બલિરાજાએ ધીમે રહીને મસ્તક ઝુકાવ્યું. ત્રીજું ડગલું મારા મસ્તક પર બંધાવો. 2 ડગલામાં સર્વનું સમર્પણ, ત્રીજા ડગલામાં સ્વનું સમર્પણ. એટલે કે 3 ડગલામાં સર્વસ્વનું સમર્પણ કરી દીધું. સુતલોકનું રાજ્ય આપ્યું. પ્રભુ પોતે દ્વારપાલ બન્યા. લક્ષ્મીજીને થયું કે આટલા સમયથી ગયા છે, પાછા કેમ નથી આવ્યા? ગયા ક્યાં? નારદજી એકવાર એમને તો બહુ સારી જોબ મળી ગઈ છે. ક્યાં? તો કે બલિરાજાના દ્વારપાલ તરીકે. અને રક્ષાબંધનનો દિવસ આવ્યો. હાથમાં થાળી, મીઠાઈ, રાખડી લઈ લક્ષ્મીજી તો પહોંચી ગયા બલિરાજાના દરબારમાં. અરે રક્ષાબંધન, તું તો મારો ભાઈ છું. તિલક કર્યું, રાખડી બાંધી, સીધી મીઠાઈ સીધી મોઢામાં. આજથી તું મારો ભાઈ. બલિરાજાને થયું અચાનક બહેન ક્યાંથી પ્રગટી? ये न बद्धो बलिराजा दानवेंद्रो महाबल. रक्षा बांधता આપણે બોલીએ, અરે તું મારી બહેન બની ગઈ, હવે તને શું આપું એમ કે? બીજું કાંઈ જોઈતું નથી, તારા આ દ્વારપાલને રજા આપી દે. અને પ્રભુને મુક્ત કરાવ્યા. અનેકવિધ પ્રકારની કથાઓ આવી. આગળ મત્સ્ય અવતારની કથા આવી. સત્યવ્રત રાજા કૃતમાલા નદીના કિનારે ઊભા છે અને અંજલિ ભરીને એક નાનકડું માછલું આવ્યું. જોયું? અરે આ કંઈક જુદું લાગે છે. એક નાનકડું પાત્ર હતું, એમાં મૂક્યું તો બીજા દિવસે પાત્ર જેવું થઈ ગયું. એનાથી મોટું પાત્ર લીધું, એમાં મૂક્યું, એના દિવસે એટલું થઈ ગયું. તળાવમાં મૂક્યું તો તળાવ જેવું થઈ ગયું. સમુદ્રમાં મૂક્યું તો સમુદ્ર જેવું થઈ ગયું. પૂછ્યું તમે કોણ છો? બોલીએ મત્સ્ય ભગવાન કી જય. પ્રલય કાલ આવશે મહારાજ, બધું ડૂબી જશે. એક નાવ આવશે તમારી પાસે અને હું મત્સ્ય રૂપે આવીશ. મારા સિંહ જોડે બાંધી દેજો. વેદોની રક્ષા તમારે કરવાની છે. આ ગુરુનો અવતાર છે, એમ કે ગુરુ રૂપ છે. મત્સ્ય પુરાણમાં બહુ સુંદર મત્સ્ય ભગવાન અને સત્યવ્રત રાજાના સંવાદો છે.
જેમ કહ્યું એમ થયું. જ્યાં સુધી પ્રલયકાળ ચાલતો હતો ત્યાં સુધી નાવમાં વેદોની રક્ષા કરી. સમાપ્ત કરીએ અષ્ટમ સ્કંદને. નવમ સ્કંદ ઈશાનું કથા. ઈશસ્ય અનુગામી નામ કથા, ભક્તોના ચરિત્ર. સુદ્યુમ્નની કથા આવી, નભગના પુત્ર નાભાગની કથા આવી. ભણવા ગયા, ભણીને પાછા આવ્યા ને તો ભાઈઓને કહ્યું કે અમે તો બધા ધનના ભાગલા પાડી લીધા છે. અચ્છા, તો મારા ભાગમાં શું આવ્યું છે? તો કે તારા ભાગમાં બાપુજી આવે છે. ધન મેળવી શકાય, મા બાપ પાછા મેળવી શકાતા નથી. અને મા બાપની, પિતાની એટલી સેવા કરી કે એમના આશીર્વાદથી, મહાદેવજીની કૃપાથી અઢળક સંપત્તિને પ્રાપ્ત થયો. જો અમુક ઋણ હોય ને એ ચૂકવી શકાતા નથી. અમુકના તો કર્જદાર જ રહેવું પડે, અને એમાં માનું ઋણ તો કેમ ચૂકવી શકાય? હા, સ્વભાવ જુદા હોઈ શકે ને. જીવનમાં કેવા અનુભવ લઈને હોય એટલે બધાના જુદા સ્વભાવ હોય, પણ સ્વભાવને કારણે અમુક વ્યક્તિઓના સ્વભાવ જોઈને એને વંદન ન કરાય, એના ઉપકારો યાદ કરીને વંદન કરાય. આપણે સ્વભાવ જોઈને દૂર ખસી જઈએ, હોય દરેકના જુદા હોય, પણ અમુક વ્યક્તિત્વ વંદનીય. એક છોકરો વિદેશમાં રહેતો, પાછો આવ્યો ગામમાં ને, તો મારી માએ મારા માટે ઘણું કર્યું છે, મારે કાંઈક એને એવું અપાવવું છે કે એનું ઋણ હું ચૂકવી દઉં. મા પાસે આવ્યો ને કહેવા લાગ્યો, માં તે મારા માટે ઘણું કર્યું છે, મારે તારા પ્રેમનો કરજો ચૂકવવો છે, બતાવો તને શું અપાવું. માને હસવું આવી ગયું. બેટા ચલો તો લઈશું, જે કરીશું, પણ એમ કર, મારી ઈચ્છા છે તું આટલા વર્ષે આવ્યો ને, આજે મારી બાજુમાં પલંગમાં તું સુઈ જા. નાનપણના દિવસોને યાદ કરી. અને દીકરાને થયું, માની હું બાજુમાં સૂતો. વાત કરતા કરતા મોડી રાત થઈને આંખમાં જ્યાં પલકારા આવા બંધ થવા લાગ્યા, અને જ્યાં પાંપણ બંધ થાય એટલે એમાં માએ એક લાત મારી. લાત મારી એટલે ભડકીને ઉઠ્યો. અરે માં શું કરે? અરે બેટા સુઈ જશે. પાછું માંડ ઊંઘ આવે ને થોડીક આંખો ઘેરાય એટલે પાછી માએ લાત મારે, પાછો ઉઠ્યો. માં શું કરે? સુવા દે ને શાંતિથી, આટલી દૂરથી હું આવ્યો છું. ઠીક છે બેટા સુઈ જા. અને જ્યાં ઘેરી નીંદ આવી, હવે તો સવારના 3 વાગ્યા, અને એવી ઘેરી આંખ બંધ થઈ એટલામાં ડોલચામાં પાણી લાવીને એને ભીજવી દીધો, અને હવે આનો પિત્તો ગયો.